સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર લગામ કસવા નાયબ કલેક્ટરના પ્રયાસ અને પુરાણ કરેલા કુવા ફરીથી શરૂ ન થાય તે માટે ડ્રોનથી સર્વેલન્સ કરાઈ રહ્યું છે. તો ચોટીલા અને થાનગઢના ગામડાઓમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો જામવાળી, ભડુનો, ભેટ, અસુંદરાળી, ધોળિયા ગામમાં સર્વેલન્સ હાથ ધરાયું અને ઉમરડા, વગડિયા અને ખંપાળિયા ગામમાં પણ તપાસ કરાઈ. તો અગાઉ બંધ કરાવેલા ગેરકાયદેસર કુવા ફરી ચાલુ ન થાય તે માટે આ દેખરેખ રખાઈ રહી છે. અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે. સાથે સાથે જે લાઈવ કુવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે. અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે. એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે.